જય ગૌ માતા, જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો. તો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. આજ પણ થોડી ઘણી ગાયો વેચાવ છે, તો એનો વિડીયો હું આ યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવ્યો છું. તો શરૂઆત કરીએ તો તમે જે આ પહેલા નંબર ઉપરની જે આ ગીર ગાય જોઈ શકો છો મિત્રો, તો આ ગીર ગાય વેચાવ છે. ગાયની આપણે વાત કરીએ તો પહેલાં તો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો. આખો લાલ કલરમાં છે ગાય. તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. હાઇટ, વેલે, લંબાઈ એ બધી રીતે બહુ સારી ગાય છે. કાનકટે પણ બહુ સારી છે. ટૂંકી મોકલીની ગાય છે. હવે મિત્રો આ ગાયની આપણે કન્ડિશન વિશે વાત કરીએ તો ડિટેલ્સની જો તમને વાત કરું તો તમે જે આ ગીર ગાય જોઈ શકો છો, આ જે ગાય છે એ GLDB મેલાની ઓળખી છે. અને હાલ વેતરની વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે એ ગાયને બીજું વેતર છે. અને હાલ એ GLDB આંચલથી આ ગાય ગાભણ છે મિત્રો. આ ગાયના તમને દૂધની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ ગાયનું એક ટાઈમનું 8 લીટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને મિત્રો તમને આ ગાયની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ 90,000 રૂપિયા ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો આ ગાય મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગામની વાત કરું તો ગામ રણોદ. તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો શંખેશ્વર. અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પાટણમાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે મિત્રો આ જે ગાય છે એના માલિકના કોન્ટેક નંબરની જો તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને મિત્રો જો તમને આ ગીર ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય અથવા તો કે વધારે માહિતી જોતી હોય તો તમે આ ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. હવે મિત્રો આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને અહીંયાથી આગળ વધીએ તો તમે જે આ બીજા નંબર ઉપરની જે આ ગીર ગાય જોઈ શકો છો, ઓળખી જોઈ શકો છો, તો આ ઓળખી પણ વેચાવ છે. ઓળખીની આપણે વાત કરીએ મિત્રો તો હાઇટે અને વેલે લંબાઈ આ જે ઓળખી છે એ પૂરી છે. આ ગાયની તમને વાત કરવામાં આવે મિત્રો તો કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે આખી લાલ કલરમાં છે. તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો. સાથે સાથે તમે આ જે ગાય છે એની તમે મથાવટી પણ જોઈ શકો છો. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આની તમને વાત કરું તો હાલ આની ઉંમર છે 3 વર્ષની આ ઓળખી થઈ છે. હવે મિત્રો આ જે ઓળખી છે એ હાલ એને ડોઝ મુકાવી દીધેલ છે. કયા બુલનો ડોઝ મુકાવેલ છે એ વાત કરીએ મિત્રો તો કેસરિયા બુલનો આ ગાય જે છે એને ડોઝ મુકાવેલ છે. અને મિત્રો આ ઓળખી જે છે એને ડોઝ મુકાવ્યો હોય એને 1 મહિના જેવું થયું છે એમ આ જે ઓળખી છે એના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ઓળખી છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે મિત્રો 70,000 રૂપિયા જે કિંમત છે એ આ ઓળખીના માલિકે આ ઓળખીની રાખેલ છે. હવે મિત્રો આ જે ઓળખી છે એ તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે આ જે ગાય છે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવો છો. એ જ રીતે ગામ લાલપુર. તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો વિસાવદર. અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું તો કે જિલ્લો જુનાગઢ. તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો વિસાવદર છે, ત્યાં ગામ લાલપુર આવેલ છે. ત્યાં તમને આ જે ગાય છે એ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મિત્રો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જે કંઈ ડિટેલ્સ જોતી હોય એ તમે ત્યાંથી લઈ શકો છો. હવે મિત્રો આપણે આ જે ગાયની વાત છે હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે ત્રીજા નંબર ઉપરની જે આ ગીર ગાય જોઈ શકો છો મિત્રો, તો આ ગીર ગાય વેચાવ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો મિત્રો. હાઇટે અને વેલે લંબાઈ ગાય પૂરી છે. અને મિત્રો આ ગાયની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં છે. હવે મિત્રો આ ગાયની જે કંઈ મારી પાસે થોડી ઘણી માહિતી એટલે કે ડિટેલ્સ આવેલી છે એ તમને જો વાત કરવામાં આવે પહેલાં વેતરમાં છે મિત્રો. આ જે ઓળખી છે એ પહેલાં વેતરમાં છે અને હાલ મિત્રો આ ઓળખી ગાભણ છે. તો આ ઓળખી કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 7 મહિનાની હાલ ગાભણ છે. અને મિત્રો આ જે ઓળખી છે એની તમને હાવ ફૂલે ફૂલ જવાબદારીથી આપવાની છે એમ એના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આની તમને કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોવો છો. એ જ રીતે 40,000 રૂપિયા આની કિંમત રાખેલ છે એના માલિકે. હવે આ ઓળખી તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ પોરબંદર. તાલુકાની જો મિત્રો વાત કરીએ તો એ પોરબંદર અને જિલ્લો પોરબંદર. એટલે કે આ ઓળખી જે છે એ તમને પ્રોપર પોરબંદરમાં જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી આ ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જે કાંઈ વધારે તમારે માહિતી જોતી હોય એ તમે ત્યાંથી મેળવી શકો છો. હવે મિત્રો આ જે ઓળખી છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી હવે મિત્રો આપણે આગળ વધીએ તો તમે જે આ ગીર ક્રોસ HF ગાય જોઈ શકો છો મિત્રો. તો આ વેચાવ છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો સફેદ અને કાળા કલરમાં છે ગાય.
તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો, હાઈટે વેલે લંબાઈએ બધી રીતે બહુ સારી ગાય છે મિત્રો। હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આ ગાયની આપવામાં આવે તો મિત્રો વેતર વિશે જો વાત કરવામાં આવે તો આ ગાયને ત્રીજું વેતર છે અને હાલ આ જે ગાય છે વિયાઈ ગયેલ છે। કેટલા દિવસથી વિયાણી એ વાત કરું મિત્રો તો 15 દિવસ થયા છે આ ગાય વિયાણી। અને નીચે શું છે એ વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાની આ ગાયને વાછડી છે। અને આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના દૂધની વાત કરીએ મિત્રો તો 10 થી 11 લીટર જેટલું આ ગાયનું દૂધ છે। આ ગાયની કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે 85,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે। આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોવો છો એ જ રીતે ગામ ગોંડલ અને જિલ્લો રાજકોટ। તો મિત્રો ગોંડલની બાજુમાં આ ગાય તમને જોવા મળી જાય છે। આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જે કંઈ તમારે વધારે માહિતી જોતી હોય એટલે કે ડિટેલ્સ જોતી હોય એ તમે ત્યાંથી મેળવી શકો છો। હવે મિત્રો આ જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ। એના પછીની તમે જે આ ગાય જોઈ શકો છો મિત્રો તો આ ગાય પણ વેચાવ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન, કાન કટ, ફેસ પ્રોફાઇલ, હાઇટ અને અડર ક્વોલિટી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફોટામાં। હવે મિત્રો આ ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો માકડા ઉપર કલર છે આ ગાયનું। હવે આ જે ગાય છે એની મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો એને વિયાવામાં 8 થી 10 દિવસની ગાયને વાર છે, એટલે કે 8 થી 10 દિવસની આ જે ગાય તમે જોવો છો એ કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે આ ગાયના માલિકે 30,000 રૂપિયા રાખેલ છે। હવે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ મોરબી, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો રાજકોટ જિલ્લાનું મોરબી ગામ છે ત્યાં તમને આ જે ગાય છે એ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જે કાંઈ થોડી ઘણી વધારે માહિતી જોતી હોય તમે ત્યાંથી મેળવી શકો છો। અને મિત્રો આ જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ, ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ભેંસ જોઈ શકો છો મિત્રો તો આ ભેંસ પણ વેચવાની છે। ભેંસની તમને વાત કરું તો તમે એની સિંગ પેટર્ન, ફેસ પ્રોફાઇલ, હાઇટ, કાઠું બધું જોઈ શકો છો। સાથે સાથે આ ભેંસની તમે અડર ક્વોલિટી પણ ચેક કરી શકો છો, અડર ક્વોલિટીમાં પણ બહુ સારી છે। હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે તો મિત્રો હાલ આ 2 મહિનાની ગાભણ છે એમ એના માલિકનું કહેવાનું છે અને સાથે દૂધ પણ આપે છે। દૂધની વાત કરીએ મિત્રો તો હાલ 3 લીટર જેટલું આ દૂધ આપી રહી છે। હવે મિત્રો આ તમને ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો ગામ કાટીકડા, તાલુકાની વાત કરીએ મિત્રો તો કે તાલુકો મહુવા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો આ ભાવનગર જિલ્લાનું તાલુકો મહુવા છે, ત્યાં ગામ કાટીકડા છે, ત્યાં તમને આ ભેંસ જે છે એ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જે કંઈ વધારે માહિતી જોતી હોય એ તમે ત્યાંથી મેળવી શકો છો। હવે મિત્રો આપણે આ ભેંસની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। અને જો મિત્રો કોઈ પણ પશુપાલક મિત્રને પોતાનું પશુ વેચવું હોય તો અમારા આ નંબર ઉપર અમારો સંપર્ક કરવો। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।